નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ તો જગદીશ વિશ્વકર્માએ 80મા સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી અને આઝાદીના પાવન પર્વે પારસી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી. વિશ્વકર્માએ જણાવ્યું કે દેશ માટે બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને હું નમન કરું છું. તેમણે ઉમેર્યું કે ભારતની સ્વતંત્રતા સહજ રીતે પ્રાપ્ત થઈ નથી અને દેશ આજે વિકાસની ગતિ આગળ વધી રહ્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને અનેક ક્ષેત્રોમાં વિકસિત ભારત તરીકે આગળ વધી રહ્યો હોવાનું જણાવ્યું. વિશ્વકર્માએ જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી યુવા શક્તિ ધરાવતો દેશ છે અને ટેકનોલોજી સર્જક પણ ભારત બને તેવી આજના સમયની માંગ છે. आप સૌને 80મા સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આજે આઝાદીના પાવન પર્વની સાથે સાથે આપણા પારસી ભાઈઓ બહેનોનું નવું વર્ષ પણ છે. તેની પણ શુભકામનાઓ. મહાત્મા ગાંધી, ભગતસિંહ, નેતાજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય તિલક જેવા અનેક મહાન દેશભક્તોના સતત સંઘર્ષ અને બલિદાનનું પરિણામ એ છે કે આપણે આઝાદ ભારતમાં જીવી રહ્યા છીએ. આજે આપણા દેશની સરહદ ઉપર રાત દિવસ તડકો છાંયડો વરસાદ જોયા વગર આપણી રક્ષા કરતા આપણા વીર જવાનોને પણ સલામ કરું છું. તેમના કારણે આજે સમગ્ર ભારત સુરક્ષિત છે. આટલા વર્ષોમાં ભારત દેશે અનેક ચડાવ ઉતાર જોયા છે. ત્યારે ભૂતકાળમાં આપણે વિકાસની કથળની પરિસ્થિતિમાંથી પણ એક પસાર થયા. અભૂતપૂર્વ વિકાસ સાધવા સુધીના સમયગાળામાં દેશ આજે જ્યારે સાક્ષી બની રહ્યો છે, ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશે છેલ્લા 12 વર્ષમાં સર્વોચ્ચ પ્રગતિ જ્યારે સાધી છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ વિકસિત ભારત એક્ટ 2047ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે એને સાકાર કરવા ગુજરાત પણ કટિબદ્ધ રીતે જોડાયું છે. આપણે ભલે આઝાદીના આ આંદોલનમાં એ વખતે જોડાઈ ન શક્યા, પણ આ વિકસિત ભારતના અભિયાનમાં આપણે સૌ જરૂરથી જોડાઈએ. પુનઃ આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાછું. જય જય ગરવી.